નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 17 ભણીએ છીએ અને પેપર નંબર 17 અંતર્ગત આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણવાનો છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આપણે બીજા યુનિટ અંતર્ગત કેટલાક મહત્વના સર્જકો વિશે વાત કરવાની છે અને એમાં આજે આપણે જે સર્જક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે સર્જક છે સુરેશ જોશી. સુરેશ જોશી જે છે એવા આપણા આધુનિક યુગના આમ તો પ્રારંભ કરતા છે અને જેના પ્રખર વિવેચનોએ ખાસ કરીને વિવાદાસ્પદ એમના કેટલાક વિવેચનો રહ્યા છે અને એના કારણે એ સમયમાં જેને કહે ને કે એક પ્રકારનો વાતાવરણમાં એમને એક જેને કહે ને કે એક ઉષ્મા લાવવાનું કામ કર્યું છે અથવા તો ઉહાપોહ લાવવાનું કામ કર્યું છે અને ઘણા એવા એમના વિવેચનો છે જેના કારણે એ સમય સાતમો અથવા તો છઠ્ઠો દાયકો જે છે એ સમયમાં એમના વિવેચનોએ ગુજરાતી વિવેચન પર ખૂબ પ્રભાવ પાડ્યો હતો અને વિવેચન જગતમાં ઉહાપોહ જગાવ્યો હતો અને એમના એક સામાયિકનું નામ પણ ઉહાપોહ છે. અને ખાસ કરીને એમનો નવલકથાનો નાભી શ્વાસ વગેરે જેવા કિંચિત છે અથવા તો ઘટના તત્વનો લોપ વગેરે જેવા એમના જે રિસર્ચ આર્ટિકલ છે એને આ સમયના સાહિત્ય જગતમાં ખૂબ હલચલ મચાવી હતી અને ઉહાપોહ ઊભો કર્યો હતો. એટલે એ રીતે આપણે સુરેશ જોશીને જે એક રીતે ઓળખીએ છીએ તો બીજી બાજુ સાહિત્યકાર અથવા તો સર્જક સુરેશ જોશી જેમની પાસેથી નવલકથા, નિબંધ, ટૂંકી વાર્તા, વિવેચન, સંશોધન વગેરે કવિતા વગેરે જેવા સ્વરૂપોમાં ઉત્તમ પ્રદાન આપણને પ્રાપ્ત થયું છે, ઉત્તમ સર્જન આપણને પ્રાપ્ત થયું છે. એટલે મોટા ભાગના સ્વરૂપોમાં સુરેશ જોશીએ ખેડાણ કર્યું છે. અહીં આપણે થોડી સુરેશ જોશીના જીવન વિશે પણ વાત કરીએ. સુરેશ જોશીનો જન્મ જે છે એ 1921માં સુરત જિલ્લાના વાલોડ ગામમાં થયો હતો અને બાળપણથી જ સુરેશ જોશી જે છે સોનગઢ કિલ્લો અને એની આસપાસનું જે પ્રાકૃતિક સૌંદર્ય છે એ પ્રકારના પરિવેશમાં ઉછરેલા એવા સાહિત્યકાર છે અને સુરેશ જોશી નું શિક્ષણ કાર્ય જે છે એમના જ ગામમાં અને એના પછીનું ઉચ્ચ શિક્ષણ જે છે એ મુંબઈ અને એલિફિન્સ્ટન કોલેજમાં થયેલું છે અને ત્યારબાદ એ વડોદરાની MS યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં પ્રોફેસર તરીકે કાર્યરત અને વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થાય છે. આ એમના જીવન વિશેની થોડી આપણે વાત કરી. અહીં આપણે મુખ્ય વાત જે છે એ સુરેશ જોશીના કાવ્ય સર્જન વિશે કરવાની છે, કારણ કે તમને સિલેબસ પ્રમાણે પરીક્ષામાં કવિ સુરેશ જોશીનું મૂલ્યાંકન કરો એવો પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે અથવા તો કવિ તરીકે સુરેશ જોશીનું મૂલ્યાંકન કરો અથવા તો સુરેશ જોશીના કાવ્ય સર્જનનો પરિચય આપો વગેરે જેવા પ્રશ્નો જે છે એ પૂછાઈ શકે. તો સુરેશ જોશી પાસેથી આપણને આમ તો 4 કાવ્ય સંગ્રહો પ્રાપ્ત થાય છે અને એ 4 કાવ્ય સંગ્રહો જે છે એ છે ઉપજાતિ. એટલે ઉપજાતિ જે છે એ સુરેશ જોશીનો પહેલો કાવ્ય સંગ્રહ છે અને આ કાવ્ય સંગ્રહના બધા જ કાવ્યો જે છે એ ઉપજાતિ છંદમાં રચાયેલા છે, એટલા માટે કદાચ એને શીર્ષક પણ ઉપજાતિ પ્રાપ્ત થયું છે. એટલે આ તો એક મસ્તી વાત થઈ. એના પછીનો બીજો એમનો કાવ્ય સંગ્રહ જે છે એ પ્રત્યંચા. એના પછી ત્રીજો કાવ્ય સંગ્રહ જે છે એ સુરેશ જોશી પાસેથી આપણને ઈતરા પ્રાપ્ત થાય છે અને અંતિમ કાવ્ય સંગ્રહ જે છે સુરેશ જોશીનો એ છે તથાપિ. આ 4 કાવ્ય સંગ્રહો સુરેશ જોશી પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. અને બીજું એ કે સુરેશ જોશીએ પોતાના સર્જન દ્વારા સતત આધુનિક સાહિત્યની હિમાયત કરી છે, આધુનિકતાની હિમાયત કરી છે. એ પછી
એની રચના રીતિ હોય કે પછી એના કાવ્ય વિષય હોય અથવા તો સંવેદન જગત હોય, બંને રીતે સુરેશ જોશી જે છે એ આધુનિકતાના હિમાયતી રહ્યા છે. અને 7મા દાયકામાં જેમની સાચી ઓળખ આપતી ગુજરાતી કવિતા પ્રગટ થઈ તે સુરેશ જોશીએ 1956માં પહેલો કાવ્ય સંગ્રહ જે છે ઉપજાતિ આપણને આપ્યો, અને તેમાં આધુનિક યુગ ચેતનાનો પૂર્વ રંગ જે છે એ હજી તો થોડા પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં ઉઘડવાનું શરૂ થયો હતો. જો આધુનિકતામાં અછાંદસ નું વલણ છે અથવા તો છંદ મુક્તિનું વલણ છે, જ્યારે આ પહેલો સંગ્રહ જે સુરેશ જોશી પાસેથી પ્રાપ્ત થાય છે એ છંદમાં લખાયેલી કવિતાઓ છે. એટલે કે ઉપજાતિ છંદમાં આ કાવ્ય સંગ્રહની બધી જ કવિતાઓ જે છે એ લખાય છે. એટલે અહીં કથન રીતિ જે છે આમ જુઓ તો પરંપરાગત છે. એટલે માંથી આ કેટલીક કવિતાની કથન રીતિ જે છે એ પરંપરાગત છંદ કવિતા પ્રમાણેની તેમજ વિષયોનું પણ પરંપરાગત નિરૂપણ આ કાવ્ય સંગ્રહમાં થયેલું છે. અને એટલા માટે સુરેશ જોશીએ આમાંથી કેટલાક સાચવવાલાયક કાવ્યો જે છે જુદા તારવી અને પહેલો કાવ્ય સંગ્રહ જે ઉપજાતિ છે એ રદ કર્યો હતો. એટલે તેઓ સતત જાગૃત રહ્યા છે પોતાના વલણ પ્રત્યે, પોતે જે આધુનિકતાની હિમાયત કરી રહ્યા છે, તો એ પોતાનો કાવ્ય સંગ્રહ એ વલણથી જુદી તરફ જઈ રહ્યો છે, ત્યારે પોતાના આ કાવ્યો ના સંગ્રહને તેઓ રદ જાહેર કરે છે. એટલે ઉપજાતિ છંદ અથવા તો ઉપજાતિ કાવ્ય સંગ્રહની કેટલીક કાવ્ય રચનાઓ છે એની આપણે થોડી વાત કરીએ, કારણ કે અહીં એમની આપણે સમગ્ર કવિતાઓની વાત કરવાની છે. એટલે એના 2-3 દ્રષ્ટાંતો આપણે જોઈએ તો એની પંક્તિઓ જે છે તમારી સમક્ષ નોંધું છું. હું તોપને હાલરડું ગવાડું ને બોમ્બને પુષ્પની વૃષ્ટિ શીખવું, આ બધી રચનાઓ જે છે નોંધ કરી લેજો, ઉપજાતિ છંદમાં જ થયેલી છે. એના પછીની કાવ્ય પંક્તિ છે, ઘેટા અને આ બકરાની રાહ અંગે લગાડી બહુરંગ છાપ, જાણ્યા વિના કે શણગાર સાને, ચાલી જતી જોઉં હું કત્લખાને. આ સુંદરી ને પશુઓની હાર, બંને જતી જોઉં હું એક રાહે. જો અહીં વિષાદનો ભાવ છે. અહીં વિષયો જે છે એ નૂતન છે અથવા તો આધુનિક વિષયો છે, પરંતુ અહીં રચના રીતિ અથવા તો કથન રીતિ જે છે એ પરંપરાગત છે. એટલે વિષાદ કે વ્યથાનો આ ભાવ જે છે એ રોમેન્ટિક અભિગમ, જેમ કે હું ખુશ છું ગાનાર કવિને એ સાચા કવિ લેખે કૃતક લાગવાનો સંભવ છે. અભિવ્યક્તિની પ્રવર્તમાન સામગ્રી તેમને અહીં ઉપયુક્ત લાગતી નથી. તેથી જ ઉપજાતિ કાવ્ય સંગ્રહમાંથી જે સાચવવા લાયક કેટલાક કાવ્યો એ જુદા તારવી અને એમાં નવા ઉમેરી એના પછીનો બીજો કાવ્ય સંગ્રહ જે છે 1961માં પ્રત્યંચા એ પ્રગટ થાય છે. અને આનો પુરોગામી કાવ્ય અહીં જ કવિ જે છે એ જાહેરાત કરે છે કે આની પૂર્વેનો ઉપજાતિ કાવ્ય સંગ્રહ છે એને હવે રદ ગણવું, એવું નિવેદન કરે છે. આ પણ એક ઐતિહાસિક સાહિત્યિક ઘટના છે. આધુનિક યુગની નવી પ્રતીકવાદી કવિતા, નગર જીવન પ્રત્યેની ઘૃણા, નિર્માનવીકરણ, સ્વની શોધ, વ્યક્તિત્વની વિચ્છિન્નતા, આત્મવિડંબના, વ્યર્થતા, હતાશા, નિરાશા, લાચારી વગેરે ભાવોને લઈને ભાષાની, કલ્પનની, પ્રતીકની, અભિવ્યક્તિની નવી અને નૂતન છટાઓ તેમની કવિતામાં આ કાવ્ય સંગ્રહ દ્વારા આવે છે. માનવી પળે પળ મૂંઝવણ અનુભવી રહ્યો છે, જીવનની વિચ્છિન્નતા એને અકળાવી રહી છે. એટલે બીજા વિશ્વ યુદ્ધ પછી માનવી એનું જે નિર્માનવીકરણ પ્રગટ થયું અને માનવી એના અસ્તિત્વના ચૂરા થઈ ગયા, એ ભાવ જે છે હતાશાનો, એની પીડાનો, એની એકલતાનો ભાવ એ અહીં પ્રગટ થયો છે.
જીવન મૃત્યુની ભીષણ વેદના તેમની કવિતાનો અહીં વિષય બને છે. અને એક કાવ્ય છે એમનું, આજ કાવ્ય સંગ્રહનું અમારું ઘર કાવ્યમાંથી એક અવતરણ આપણે લઈએ અથવા તો એ કાવ્ય પંક્તિઓ આપણે નોંધીએ. પેલે ખૂણે દેખાય છે અંધારામાં તમને કશું. જો પ્રશ્ન કરે છે કવિ કે પહેલે ખૂણે દેખાય છે અંધારામાં કશું, અંધારામાં તમને કશું, અંધારાના કો પિંડ શું, હા એ જ છું હું. પછી કાઉન્સનો ઉપયોગ આ કાવ્યમાં થયેલો છે. હું અરે સાને કહું કે એ જ છું હું. જો અહીં જાણે કે પોતે જ પોતાની જાતને પ્રશ્ન કરે છે કે હું અરે સાને કહું કે એ જ છું હું. કાતિલ ઠંડીમાં પડ્યું ઢગલો થઈ કૂતરું. જો અહીં જે રૂપકો અને કલ્પનોનું નાવીન્ય જે છે એ જોવા મળે છે કે પોતાની જાતની સરખામણી જે છે ઢગલો થયેલા કૂતરાની સાથે કરે છે. કાતિલ ઠંડીમાં પડ્યું ઢગલો થઈ કૂતરું, માલિક જેનું કોઈ ના એવું પડ્યું કો પોટલું. એનાથી આગળ વધીને જેનો કોઈ માલિક નથી એવું કોઈ પોટલું પડેલું છે નિરાધાર અવસ્થામાં. એટલે માનવીની આ નિરાધારતા છે એ પણ અહીં વિષય બનીને આવે છે. એના પછી હું કાવ્ય પણ આ રીતે વિષાદને પ્રગટ કરતું સુરેશ જોશીનું મહત્વનું કાવ્ય છે. એની કેટલીક પંક્તિઓ જે છે એ ટાંકું છું. અંધારની રણરેતમાં મૃત ચંદ્ર કેરા પ્રેત શોભમતો ફરું. જો અહીં ચંદ્ર નું જો આપણે ચંદ્ર ની અનેક ઉપમાઓ સૌંદર્ય માટે, પૂર્ણતા માટે, શીતળતા માટે એની પહેલાંના કાવ્યોમાં આપવામાં આવી છે. પણ અહીં ચંદ્રનો ભાવ જે છે જાણે કે સંપૂર્ણપણે બદલાઈ ગયેલો જોવા મળે છે. અથવા તો અહીં જુદા સંદર્ભમાં ચંદ્ર ની સરખામણી કરવામાં આવી છે. મૃત ચંદ્ર કેરા પ્રેત સો ભમતો ફરો. અહીં ચંદ્ર જે છે એ મૃત છે અને પ્રેતની જેમ જાણે કે આકાશમાં ભમી રહ્યો છે અને પોતાની જાતને એ આ ચંદ્રની સાથે સરખાવે છે. પવનના આ હાડ તીણાની સરાણે મુઠ્ઠા થયેલા શૂન્યની રે ધાર હું કાઢા કરું. નિરર્થકતા, પોતાના અસ્તિત્વની નિરર્થકતાની વેદના જે છે અહીં અભિવ્યક્તિ પામી છે. તેના પછીના સુરેશ જોશીના મહત્વના કાવ્યો જે છે એ છે સવાર, પાંખડી, ગ્રીષ્મ બપોર, રોજ રાતે, સંક્ષિપ્ત રામાયણ, ત્રિજ્યા, ચાર વિડંબના, હું, સૂર્યા, અમાસ અંધકારશી, કદાચ. આ કવિનું વસિયતનામું છે. કદાચ હું કાલે નહીં હોઉં તો સૂરજને કહેજો એની આંખમાં જે છે આંસુ સૂકવવું બાકી છે. બહુ જ સુંદર આ સુરેશ જોશીનું કાવ્ય છે. એના પછીના મૃણાલ કાવ્યો વગેરે રચનાઓ સુરેશ જોશીની સર્જક પ્રતિભાની ગુણવત્તાને પ્રગટ કરે છે. એની કવિતા ના જે વિશેષ તત્વો છે એને પ્રગટ કરે છે. તો સુરેશ જોશીની કવિતામાં જે માનવનું જે નિર્માનવીકરણ થઈ રહ્યું છે અથવા તો મનુષ્યનું જે હીનીકરણ થઈ રહ્યું છે એ વામન નું જે સ્વરૂપ છે એ વિરાટમાંથી કેવી રીતે વામન થઈ રહ્યો છે એ સ્વરૂપ અહીં પ્રગટ થયું છે. અથવા તો એની વેદના જે છે એ અહીં આલેખાય છે કે જેના અંગે અંગમાંથી વેદનાના વ્રણ દૂજી રહ્યા છે એવું આ માણસ છે. આ સમયનો માણસ જે છે એની ભીસ, એની વેદના, એની પીડા જે છે એ અહીં સુરેશ જોશીએ એમના કાવ્યોમાં લેખી છે. અને સુરેશ જોશી આ મનુષ્યને, ભીષ્મને, અશ્વત્થામાની જે વેદના છે એની સાથે આ સમયના મનુષ્યની વેદનાને સરખાવે છે. ની કેટલીક પંક્તિઓ જે છે એ તમારી સમક્ષ મૂકું છું. મારા જે તીણા અસ્થિની આ બાણ સૈયાની ઉપર હું સૂતો છું ભીષ્મ સાથે રે સદાય. દ્રોણ સૂતની સાથ હુંએ જુગે જુગે ભમતો ફરું. દૂજતા વ્રણની
ચિરંજીવતા સદા વેઠ્યા કરું. જો અહીં પુરાકલ્પનનો સાર્થક વિનિયોગ આ કાવ્યોમાં થયેલો જોવા મળે છે. શિષ્ટ પુરાકલ્પનો તેની વેદનાની કુત્સતા અને ભીષણતા પ્રગટ કરવામાં પૂરા સુરેશ જોશી અહીં આપણને કામયાબ લાગતા નથી. એટલે સંસારની વાસ્તવિક દુર્ભગતામાંથી લાધેલા કલ્પનાઓને પ્રયોજીને તે યંત્ર યુગની જડતા અને તેમાંથી નિપજતા ઘૃણાસ્પદ જે અસુંદર તત્વો છે, ઘૃણાસ્પદ અસુંદરતા છે, એનું જુગુપ્સાજનક ચિત્ર જે છે એ તેમના કાવ્યોમાં આલેખે છે. એના ઉદાહરણો તમારી સમક્ષ મૂકું છું. શહેરની ગલીઓમાં હલાલ થયેલા પ્રકાશના ખોખા, ગટરની નાભીમાંથી ઘુમરાતો અંધકાર, વાસી ઉચ્છ્વાસના ઉકરડા, નીચે હાંફતો મૂર્છુ પવન. જો અહીં પવન પણ જુદા રૂપે ભાસે છે. એટલે કલ્પનો જે છે અહીં તમને એકદમ જુદા રૂપે જોવા મળે. આંગણે આંગણે ભટકીને ઠોકરાતો રગપિત્તીઓ સૂરજ. જુઓ, સૂરજ જે તેજસ્વીતાનું પ્રતીક છે અહીં એ રગપિત્તીઓ છે, રગત પિત્તીઓ. દુસ્વપ્નમાં નાચતી ભૂતાવળ જેવા વૃક્ષો, આકાશને કોરી ખાતા નિયોન કીડાઓ, રંગ લપેડા કરીને બેઠેલી આકાશ વેશ્યા. એટલે તમને એમની કવિતાઓમાં આ જુગુપ્સાજનક જે ચિત્ર છે એ યંત્ર યુગની જે જડતા છે એને પ્રગટ કરે છે. અહીં નગર જીવન પ્રત્યેની જે ઘૃણા છે એ પ્રગટ થઈ છે. તો એની ઉપરાંત માનવીનું જે નિર્માનવીકરણ છે, એનું હ્યુમનાઇઝેશન છે એ પ્રગટ થયું છે. તો એની સાથે સાથે પ્રકૃતિનું માનવીકરણ કરવાની વૃત્તિ પણ તેમના કાવ્યોમાં વિશેષ જોવા મળે છે. જે પછીથી સુરેશ જોશીની એક મહત્વની ટેકનિક બની રહે છે. અછાંદસનો આશ્રય અને સચોટ ચિત્રકલ્પ પદોની સહોપસ્થિતિ એટલે જક્સ્ટાપોઝિશનની પ્રયુક્તિ સુરેશ જોશી અહીં ઘણીવાર પ્રયોજે છે. અને એમની કવિતા ઉપરાંત એમની વાર્તાઓમાં પણ આ પ્રયુક્તિ જે છે વિશેષ પ્રમાણમાં પ્રયોજાય છે. વર્તમાનમાં જીવતો કવિ પછી તો સ્વ અસ્તિત્વનો અભિનિવેશ વિશિષ્ટ લયભાત ઉપજાવતા સ્વયં સ્ફુરિત ઉદ્ગારો દ્વારા જાણે કે રમતા રમતા એક ભાત પ્રગટ કરે છે. અહીં એમના કાવ્યની પંક્તિ નોંધું છું. ઓરડામાં દાખલ થતા વેંત ભાંગું છું શાંતિના હાડ, દર્પણની છાતીમાં હુલાવી દઉં છું મારા પ્રતિબિંબની અણી, ઉડાઉડ કરી મુકતા ક્ષણના પતંગિયાઓને વિંધું છું નાળીના તીક્ષ્ણ ધબકારે. જો અહીં તમને ઉપમાઓ જે છે એ નવા રૂપે અહીં આવે છે. તો વિશ્વ ચેતનાને સ્વસંવેદના રૂપે આત્મસાત કરતા સુરેશ જોશી પરમાણુ બોમ્બે વેરેલા સર્વનાશની છાયામાં સ્વસે છે. અને એમનું જે આ સંવેદન છે આ કાવ્યમાં પ્રગટ થયું છે. વિશ્વ છંદ તણો ભંગ, એક બાજુ વિશ્વ શાંતિ યાદ આવે, અહીં વિશ્વ છંદ તણો ભંગ, શીર્ણને વિશીર્ણ કરે અંગે અંગ, હિરોશીમા નાગાસાકી કહો શું રહ્યું બાકી. આ પ્રશ્ન જે છે એ વૈશ્વિક સંદર્ભે પૂછવામાં આવેલો પ્રશ્ન છે. મૃત્યુની બીક નીચે જીવતા કવિને હવે ન તો પ્રકૃતિ સૌંદર્ય આશ્વાસન આપી શકે છે કે ન તો નારીનો પ્રેમ. જો અહીં આશ્વાસન માટે જાણે કે કંઈ જ નથી, ન તેઓ નારીનો પ્રેમ કે નથી તો પ્રકૃતિનું સૌંદર્ય. એને આખી સૃષ્ટિ જે છે એ વિષ ઝરતી જાણે કે લાગી રહી છે. હવા, જળ, સૂર્ય, ચંદ્ર, તારા, સમુદ્ર, આ પ્રકૃતિના બધા જ તત્વોમાં જાણે કે વિષ વ્યાપી ગયું છે. અને સમયની કાતિલ છરીથી કપાયાની ને અંધકારના ઓથાર નીચે સતત દબાયાની વેદના જે છે આ સમયનો કવિ જે છે અનુભવે છે, અથવા તો આ સમયનો માનવી જે છે એ અનુભવે છે. અરે પૂર્ણિમાનો ચંદ્ર પણ તેને મન અંધકારની કાળી નાગણે મૂકેલા ઈંડા
રૂપે જાણે કે દેખાય છે. જો આ બદલાયેલું આ બદલાયેલા ચંદ્રની ઉપમાઓ છે. એવું જ પ્રેમનું છે. વિચ્છિન્ન જગતની વચ્ચે એકાંતમાં જીવતો કવિ પ્રિયતમાને એકાદ આંસુ કે મૌનથી વિશેષ કશું આપી શકતો નથી. પ્રણયની ઝંખના અદમ્ય છે. તેને સ્થળ અને કાળમાં સર્વત્ર પ્રકૃતિના તત્વોમાં પણ વિરહ જ વ્યાપી રહેલો અનુભવાય છે. અહીં જો મિલન જાણે કે છે જ નહીં, વિરહ જ સર્વ વ્યાપક છે. અને એ એમના આ કાવ્યમાં આલેખાયેલો છે. આ મુહૂર્ત પ્રેમની વિદાયનું મુહૂર્ત, દિશાઓને કંઠે ડૂમો, હવાની આંખમાં ઝળઝળિયા, સૂરજની સળગતી ચિતા, ચંદ્રની ઉડતી રાખ. આ પ્રણયનો ઉદ્વેગ પોતાના પ્રિય અંધકારના કલ્પનથી અહીં એના પછીના કાવ્યમાં પ્રગટ થયો છે. આ કાવ્ય ની કેટલીક પંક્તિઓ તમારી સમક્ષ મૂકું છું. તારી શિરાઓના અરણ્યમાં લપાયેલા અંધકારને હું કામોન્મત્ત શાર્દૂલની ગર્જનાથી પડકારીશ. તારા હૃદયના વાવરું કૃપણ ઊંડાણમાં વસતા જરઠ અંધકારને હું ઘોળની આંખમાં મુક્ત કરી દઈશ. એટલે સુરેશ જોશી ના કાવ્યોમાં અંધકાર જે છે એ વારંવાર નવા નવા રૂપે આવ્યા કરે છે અને એ સર્વ જગ્યાએ આસ્વાદ્ય રીતે અનુભવાય છે. પ્રણયના સંવેદનમાં પણ ભગ્નાશ વૃત્તિ, વિરહ અને તેમાંથી જન્મ લેતી વેદના જે છે એ સુરેશ જોશીના કાવ્યોમાં વિશેષ જોવા મળે છે. અને તેની જ સાથે સૂર્યા જેવું સુંદર કાવ્ય સુરેશ જોશી પાસેથી પ્રાપ્ત થાય છે. તેમ વિશિષ્ટ રોમેન્ટિક મૂળના મૃણાલ કાવ્યો પણ સુરેશ જોશી પાસેથી પ્રાપ્ત થયા છે. અને આ કાવ્યો જે છે એ સુરેશ જોશી ના કાવ્ય વિશેષો બની રહે છે. તો આની સાથે એક ભૂલા પડેલા રોમેન્ટિક કવિનું દુઃસ્વપ્ન પણ પ્રાપ્ત થાય છે. એ રીતે પ્રણય કાવ્યો પણ વિચ્છિન્નતા અને એકલતાનો અનુભવ કરાવે છે. આ રીતે મોટા ભાગે 7મા અને 8મા દાયકાની જે કવિતાઓ છે એમાં મૂલ્યહાસ, આત્મવિડંબના, પ્રણયમાં વિચ્છિન્નતા અથવા તો વિષાદ, વ્યર્થતા, લાચારી, હતાશા, નિરાશા એ જે મુખ્ય ભાવો આ સમય ના કાવ્યોમાં આલેખાયેલો જોવા મળે છે. અને એનો આરંભ કરનાર જે છે એ સુરેશ જોશી આપણને એમના કાવ્યોમાં વિશેષ આમ જુઓ તો અનુભવવા મળે છે. એટલે કાવ્ય વિષય અને સ્વરૂપની દ્રષ્ટિએ, રચના રીતિ, કથન રીતિની દ્રષ્ટિએ પણ સુરેશ જોશી જે છે એ આધુનિક યુગના મહત્ત્વના પ્રારંભિક કવિ છે, આધુનિક યુગના ઉદ્ગાતા છે. અને અહીં એમની પાસેથી આપણે જે 4 કાવ્ય સંગ્રહો પ્રાપ્ત થયા એમાં પહેલો ઉપજાતિ જે રદ થયો, એના સિવાય 3 કાવ્ય સંગ્રહોમાં મોટા ભાગે જે આપણે કાવ્યો પ્રાપ્ત થાય છે એનો મુખ્ય જે ભાવ છે હતાશા, નિરાશા, આત્મવિડંબના, પ્રણયમાં વિચ્છિન્નતા, વિરહ, લાચારી, પીડા વગેરે, નિર્માનવીકરણ વગેરે જેવા વિષયોને કેન્દ્રમાં રાખીને તેમની પાસેથી આપણે કાવ્યો પ્રાપ્ત થયા છે. એટલે આ સમયના મહત્ત્વના આધુનિક કવિ તરીકે આપણે સુરેશ જોશીને ગણવા પડે એ પ્રકારનું એમનું સર્જન છે. અહીં આપણે સુરેશ જોશીની કવિ તરીકેની વાત પૂરી કરીએ છીએ. અસ્તુ.